પાણી વગર અમારું કામ એકદમ અશક્ય છે, કારણ કે મેન જે કલર બનાવવા, ધોલાઈ કરવી, એના વગર કામ થઈ શકતું નથી. ને નેચરમાં તો બહુ મુખ્ય, પાણીનું બહુ મુખ્ય છે, કારણ કે પાણીની ક્વોલિટી ઉપર પણ આધાર છે નેચરમાં તો. આ વાડી જે અમારી છે એ અમે 1990માં લીધી હતી. ત્યારે એ વાડીમાં અમારે પંપ લાગેલો હતો, ત્યારે 30થી 35 ફૂટ ઉપર પાણી હતું. અત્યારે આ જે 420 ફૂટ છે અને અત્યારે અમારો જે પંપ લાગેલો છે એ 325 ફૂટ ઉપર છે. 418 ફૂટ ઉપર માટી આવે છે, કાળી માટી. એ કાળી માટીની અંદર કાયાનું પ્રમાણ છે અને અમને જ્યાં જોઈએ ત્યાં અમે પ્રિન્ટ કરી શકીએ એ રીતના અમારા કલર હોય છે. અને કાયાવાળું પાણી આવે તો એ અમે જ્યારે પીસ ડાઇંગ કરીએ, વોશિંગ કરવા જઈએ, હરડા પાવડર કરીએ એટલે એમાં સીધા દાગ પડી જાય. આ કપડો છે, કસેલો છે, હરડા કલર છે આ કપડો. અને આ કપડાનો પહેલાં સફેદ હતો, સફેદમાંથી અમે એને ધોઈ અને હરડામાં નાખીએ છીએ. હરડામાં નાખ્યા પાછળ આમાં પાણી ખરાબ ના આવું કે આ કપડો કેવો કલર થઈ જાય છે તમે જોજો. ને પાણીમાં પણ ગંધ આવે છે, આપણને દેખાય કે પાણીનો રંગ ઘણો ખરાબ થઈ જાય. જેમ જેમ પલર છે તેમ તેમ કલર થતો. આ કપડો આખો ખરાબ થઈ ગયો છે. કપડામાં મેચિંગમાં આટલો ફરક પડી જાય અને આ કારણ કાયાનો ભાગ છે, એના કારણથી આ કપડો ખરાબ થઈ જાય છે. ધમણકા જૂનું ગામ છે, જિંદા જીવા કરીને સિંધમાંથી આવેલા. અને આ નદી ચાલુ હોવાના કારણે આ ગામ પસંદ કર્યું રહેવાનું અને અહીંયા આપણું આ ક્રાફ્ટનું કામ ચાલુ કર્યું. એ વખતે નદી થોડીક આગળથી બાજુમાં ગામ છે દૂધી, ત્યાંથી નીકળે છે અને અહીંયા આગળ પાછી પૂરી થઈ જાય છે. એ વહેતું દરેક સિઝનમાં વહેતું પાણી રહેતું એમાં, અને એ પાણી નોર્મલ હતું, જેમાં કોઈ પણ કોપર કે આયર્ન કે કોઈ ઇફેક્ટ નથી. પણ લગભગ સમજો 80-82માં આખી ડ્રાય થઈ ગઈ. પછી ટ્યુબવેલ ને વાડીઓ ઉપર જ ધોવાનું ચાલુ કરવું પડ્યું. પણ છેલ્લા 15-17 વર્ષથી ટ્યુબવેલ બનાવ્યા છે. જૂના બોરમાં પાણી છે પણ પાણી ઘણું ઓછું. એમ સમજો કે 40% પાણી આવે છે, 60% પાણી નથી આવતું, એટલે એને મોટરને થોડીક તાણ પડે છે. એટલે આ નવું બનાવ્યું. પણ નવામાં ઓનલી આર્યન જેવું જ પાણી છે, બીજું કાંઈ છે જ નહીં. આ છે ને અમારી લેબોરેટરી છે કે અંદર આ પાણી ચોખ્ખું છે કેવું છે. આર્યન હશે આ થોડુંક નાખશું ને એટલે ખબર પડી રહેશે. આ હરડે પાવડર જો પાણી કાળું થઈ ગયું. હવે આમાં આ તો કોઈ રીતે આમાંને નેચરલ ડાયમાં કામ આવે એમ નથી. હવે એના અંદર આ છે ને રૂગો કાયાવાળો પાણી નીકળ્યો. હવે એ અમે પાણી જ્યારે ટ્યુબવેલ બનાવી અને બહાર કાઢ્યું તો શરૂઆતમાં તો પહેલાં મટોડી હોય એટલે ખબર ન પડે, પણ મટોડી પછી જે અમે 7 દિવસ અહીંયા મોટર ચલાવી, 8 કલાક લાઇટ આવે ઇલેક્ટ્રિસિટી, 8 કલાક ને 7 દિવસ સુધી ચલાવી, એનું આ પાણી અહીંયા જમા થયું.
અને એ પાણીમાં જે તત્વ હતો એ અહીંયા જમા થયો છે. એટલે હવે પાછું અમારે જૂના બોરમાં જ્યાં પાણી ઓછું છે પણ પાણીની ક્વોલિટી સારી છે તો ત્યાં પાછા અમે લઈ ગયા. હવે આ અમારા માટે ફેલ થયું. તેના પાછળ વેજીટેબલ કરે જ નથી, કેમ કે અમારા પાણી વેજીટેબલ થતો નથી એટલે અમે વેજીટેબલ કરતા નથી, અમે નેપ્ટોલ જ કરીએ છીએ. આ ધરતીકંપ પહેલાં આ બોરમાં પાણીમાં કાયો નહોતો, આ જ બોરમાં કાયો નહોતો. ધરતીકંપ થયો તેના પાછળ આ બોરમાં પણ જમીન હલબલતા કાયો થઈ ગયો છે. આ જમીન હલબલતા ના આ બોરમાં કાયો નહોતો. તો મારા બાપુજી જે છે એના પાણી ઉપર રિસર્ચ ઘણો કરતા હતા, યાકુબભાઈ. તો એમણે બધો રિસર્ચ કરીને પછી એક દેશી પ્લાન્ટ બેસાડ્યો. આ પાણી જે છે એ આપણે ડાયરેક્ટ ટ્યુબવેલમાંથી આવ્યો છે, ઉપરથી આપણે લઈ આવ્યા છીએ. હવે આ પાણી જે છે એ આ ગંદુ છે પાણી, આમ હમણાં દેખાય છે આપણને. અને આ ઉપર પાણી આવે છે, ઉપરથી ફિલ્ટર થઈ અને નીચે ચોખ્ખું પાણી આવે છે. કે લગભગ 1.5 ફૂટ સુધી આપણે મોટી કાંકરી જે આવે છે એનો થર આપેલો છે. પછી એ કાંકરી ઉપર ઝીણી કાંકરી બીજી આવે એનો થર આપેલો છે. અને એનાથી ઉપર એકદમ ઝીણી કાંકરી જે ભૂકી ટાઈપની આવે છે એનો થર લગભગ 1.5 ફૂટનો આપેલો છે. અને એના ઉપર કોલસાનો થર આપેલો છે 1.5 ફૂટ જેવો. અને એના ઉપર પછી રેતીનો થર આપેલો છે આટલા સુધી. એટલે ટાંકો આખો તરિયાથી કરીને આટલા સુધી ભરેલો છે કાંકરી અને રેતી અને માટીથી. જ્યારે ઉપર ધકેલે છે ત્યારે જે રેતી જે છે એ કાયાને ચૂસી લે છે, શોક કરી લે છે. અને નીચે જે છે નીચે કાયા ચોખ્ખું પાણી થઈ અને અહીંયાથી ચોખ્ખું પાણી આવે છે. હવે આ પાણી જુઓ, એકદમ કાચ જેવો ક્લિયર. બીજા નંબરમાં કે નેચરલ ડાઇંગનો શું છે કે છે ડિમાન્ડ ઘણી, કારીગર છે ઓછા કામ કરવાવાળા. આમાં ચાન્સ કમાવાના સારા મળે. ને અત્યાર સુધી આના વિષયમાં તો કોઈ મારા જેવા સર્કલમાં તો આના વિશે પર કોઈ વાત થઈ નથી. ને હકીકતમાં અમારામાં અમે જનરલી પાણી ઉપર કોઈ ચર્ચા નથી કરતી. જ્યારે તમે કોઈ સંસ્થાવાળા આવો છો ત્યારે આના વિષય ઉપર વાત થાય છે. અમારી જે આ વાડી છે એમાં પાછળ નદીનો કિનારો છે. નદીમાં જે ચેકડેમ બાંધતા પહેલે 3 વર્ષ પહેલાં વરસાદ તૂટી ગયું કે એમાં જે ચોમાસાનો પાણી જે સંગ્રહ થતો એમાં જે શાક પથ્થરમાં જે એ પાણી રિચાર્જ થતું, એ રિચાર્જના હિસાબે અમારી બાજુ બોર છે. અત્યારે એ ચેકડેમ છે ને તૂટી ગયું છે ને નદીનું પાણી સંગ્રહ થતું નથી. એટલે વરસાદનું પાણી વહી જાય છે. એટલે આ ને પાણીનું બહુ કટાવ થતું. એટલે એને હિસાબે અને કેમિકલનું કામ ચાલુ કર્યું છે. ને કેમિકલમાં પાણીનું એટલું ખાસ મહત્ત્વ નથી રહેતું. જેવો જોઈએ એવો થતો જ નથી. નેપ્ટોલ પણ જોઈએ એવો ન થાય. ને અજરકપોરમાં પાણી સારો છે એટલે અમે અજરકપોર ભાગી ગયા છીએ વધારે પૂરતા. કે અજરકપોરમાં પાણી સારો છે એના કારણથી અમે વધારેમાં છીએ. આનું ભવિષ્ય એટલે આમ તો જોઈએ બધું કુદરતી છે, છતાં આપણે એમાં થોડીક મહેનત કોશિશ કરવી પડે જેટલું થાય એટલું પાણીનું બગાડ ઓછું થાય. અથવા જે પાણી અહીંયાથી વેસ્ટ જાય છે એને ક્યાંક રિચાર્જનું કામ કરે, એવું કૂવો બહુ હોય જ્યાં રિચાર્જ થઈ શકે તો આ જે પાછું છે જમીનમાં ઉતરે.